નમસ્કાર મિત્રો, તો ફરીથી આપણે મૌર્ય યુગ અને અનુમૌર્ય યુગના પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો તમારે સાથે સાથે જવાબ આપવાના છે. જો આ વિડીયો ગમે તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને એક લાઈક કરવાની છે અને એક કોમેન્ટ સરસ મજાની કરી દેવાની છે. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ ભાગ 2 છે. તમે ભાગ પહેલો ન જોયો હોય તો જોઈ લેજો. તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 6, અશોકના શિલાલેખોમાં કઈ ભાષાનો ઉપયોગ થયેલો હતો? તો મિત્રો, આમાં આવશે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો હતો. 7મા નંબરનો પ્રશ્ન છે, મૌર્ય શાસન વ્યવસ્થામાં સમ્રાટ કયું પદ ધરાવતો હતો? તો મિત્રો, આમાં આવશે ન્યાયતંત્રના વડા. મિત્રો, 8મો પ્રશ્ન, કૌટિલ્યના અર્થશાસ્ત્રનો મુખ્ય વિષય શું છે? તો મિત્રો, આમાં આવશે રાજકીય નીતિઓ. મિત્રો, 9મો પ્રશ્ન છે, કયા મૌર્ય શાસકે તેના અંતિમ દિવસોમાં જૈન ધર્મ અપનાવ્યો હતો? તો મિત્રો, જૈન ધર્મ અપનાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ. 9મો પ્રશ્ન છે પૂરો. 10મો પ્રશ્ન છે, કયા મૌર્ય શાસકે દખ્ખણ પર વિજય મેળવ્યો હતો? દક્ષિણ ભારત, હાલનું દક્ષિણ ભારતમાં વિજય મેળવ્યો હતો બિંદુસાર. મિત્રો, આમાં આવશે બિંદુસાર. મિત્રો, સાથે સાથે તમારે જવાબ દેતા જવાના છે. 11મો પ્રશ્ન છે, અશોકના મોટાભાગના અભિલેખો કઈ લિપિમાં છે? તો મિત્રો, અહીં લિપિ કીધું છે, ભાષા કીધું નથી. તો લિપિ આવશે બ્રાહ્મી લિપિમાં, અને ભાષા કહે તો પ્રાકૃત અથવા પાલી ભાષા આવશે. મિત્રો, 12મો પ્રશ્ન છે, કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં થયું હતું. મિત્રો, 13મો પ્રશ્ન છે, કૌટિલ્યનું બીજું નામ શું હતું? કૌટિલ્યનું બીજું નામ હતું વિષ્ણુગુપ્ત અને ચાણક્ય. કૌટિલ્યના 3 નામ હતા, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને ચાણક્ય. એટલા માટે બંને એ અને બી, સી ઓપ્શન આવશે. મિત્રો, અહીં 14મો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યના અંતિમ શાસક કોણ હતા? મૌર્ય સામ્રાજ્યના અંતિમ શાસક બૃહદર્થ હતા. 15મો પ્રશ્ન છે, મૌર્ય કાળમાં જન્મ અને મૃત્યુની નોંધણીની વ્યવસ્થા સૌ પ્રથમ કયા સમયગાળામાં શરૂઆત થઈ હતી? તો મિત્રો, આમાં આવશે મૌર્ય કાળ. 16મો પ્રશ્ન છે, કયા મૌર્ય શાસકે ધમ્મ મહામાત્રની નિમણૂક કરી હતી? તો મિત્રો, આમાં આવશે અશોક. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. મિત્રો, 17મો પ્રશ્ન છે, ગ્રીક લેખકોએ કોને સેન્ડ્રોકોટસ તરીકે ઓળખાવ્યા છે? તો મિત્રો, આમાં આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. 18મો પ્રશ્ન છે, કલિંગના રાજા જયંત સામે અશોકે યુદ્ધ કર્યું તેનો ઉલ્લેખ કયા શિલાલેખમાં છે? તો મિત્રો, કુલ 14 શિલાલેખ હતા, એમાં 13મા શિલાલેખમાં તેનો ઉલ્લેખ છે. મિત્રો, 19મો પ્રશ્ન છે, સમ્રાટ અશોકના શિલાલેખોમાં સૌ પ્રથમ કોણે ઉકેલ્યા હતા? સમ્રાટ અશોકના શિલાલેખો મિત્રો સૌ પ્રથમે જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યા હતા. મિત્રો, 19મો પ્રશ્ન છે. 20મો પ્રશ્ન છે, અશોકે કયા સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું? તો મિત્રો, અશોકે સાચી સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. 21મો પ્રશ્ન છે, મેગેસ્થનીઝ દ્વારા લખાયેલું પુસ્તક કયું છે? તો મિત્રો, તમને બધાને ખબર જ છે, મેગેસ્થની ભારતીય ઇતિહાસના પિતા છે. તેમણે ઇન્ડિકા ગ્રંથની રચના કરી હતી. 22મો પ્રશ્ન છે, મૌર્ય કાળમાં સૌરાષ્ટ્રના એટલે કે હાલનું જૂનાગઢમાં કયું તળાવ બનાવવામાં આવ્યું હતું? તો મિત્રો, તમને સૌને ખબર છે, ચંદ્રગુપ્તના મૌર્યના સુબા એટલે કે પુષ્યગુપ્ત વૈશ્ય, તેમણે સુદર્શન તળાવનું નિર્માણ જૂનાગઢમાં કરાવ્યું હતું. 23મો પ્રશ્ન છે, મૌર્ય વંશની કઈ લિપિ જમણેથી ડાબી બાજુ લખવામાં આવતી હતી?
તો મિત્રો જમણેથી ડાબી બાજુ લખવામાં આવતી લિપિને ખરોષ્ટી લિપિ તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રા રાક્ષસ નામના નાટક લેખક કોણ હતા? તો આમાં આવશે મિત્રો વિશાખા દત્ત. 25મો અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, કયા મૌર્ય શાસકને અમિત્ર ઘાત તરીકે પણ ઓળખવામાં આવતા હતા? અમિત્ર ઘાતકનો અર્થ થાય છે મિત્રો શત્રુઓનો નાશ કરનાર. તો તેને શત્રુઓનો નાશ કરનારને બિંદુસાર તરીકે ઓળખવામાં આવતા હતા. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી જીકે ક્વેશ્ચન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને સૌપ્રથમ વિડીયો તમને પહોંચે અને તમને વિદ્યાર્થી મિત્રો રિવિઝન થતું રહે.